બનાસકાંઠા જિલ્લામાંથી અવારનવાર ખાણ ખનીજ ઝડપાઈ રહ્યું છે અને બનાસકાંઠાના નવા આવેલા ભૂસ્તર શાસ્ત્રી ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરતા જોવા મળે છે। ત્યારે હવે દિયોદર શહેરમાં પણ ખનીજ માફિયાઓ આઉટ ઓફ કંટ્રોલ જોવા મળી રહ્યા છે અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ખરાબાની જમીનમાં ખોદકામ કરી બે રોકટોક શહેરી વિસ્તારમાં માટીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે અને આ કામ તેઓ મોડી રાત્રિથી વહેલી પરોઢ સુધી કરે છે, જેથી કરીને તેમની સામે તંત્ર કોઈ એક્શન ના લે અને જો કોઈ તેમની સામે અવાજ ઉઠાવે તો ડરાવી ધમકાવી શાંત કરી દેવામાં આવે છે। અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે દિયોદરમાંથી, જ્યાં વહેલી સવારે એક ખાનગી ન્યૂઝપેપરના પત્રકારે ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તે પત્રકારને ખનીજ માફિયાઓ છેલ્લા 2 દિવસથી ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ ખનન અમે ગામના લોકોના કહેવાથી ગ્રામ પંચાયતના ઠરાવ કરાયો છે। રાજ્ય સરકાર અમારું તળાવ ઊંડું કરવા અમોએ મામલતદારને જણાવી દીધું છે। તમારે અમારા ગામના કામમાં પત્રકારોએ માથું મારવું નહીં તો પોલીસ ફરિયાદ અને પત્રકારો પૈસા પડાવવા કામ કરી રહ્યા છો। તમે આવું કશું બગાડી શકશો નહીં। ગામના લોકો ભેગા થઈ ધારાસભ્યો અને પોલીસને અમે તમારી વિરુદ્ધ સામૂહિક રજૂઆત કરશું, સાથે તમારા તંત્રીને પણ જાણ કરશું। અમોને હેરાન કરે છે। જો કે આ અંગે ખાનગી ન્યૂઝપેપરના પત્રકારે દિયોદર પોલીસ મથકે લેખિતમાં રજૂઆત પણ કરી છે। ત્યારે હવે આઉટ ઓફ કંટ્રોલ બનેલા ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો સમય જ બતાવશે।